નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધીનો આટલો ડર કેમ લાગે છે એની ચર્ચા કરવાના છે. અને રાહુલ ગાંધીની છાવણીમાં એટલે કે કોંગ્રેસની છાવણીમાં નરેન્દ્ર મોદી એ સતત ધાડ પાડ્યા કરે છે. આમ તો કોંગ્રેસને ગાળો દેવી, ભાંડણ લીલા ચલાવવી, નેહરુથી માંડીને રાહુલ ગાંધી સુધી બધાને ભાંડવા, પણ રાહુલની ટીમના જે સભ્યો હોય એ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો ભયો ભયો. અને છેલ્લું જે તીર તાક્યું અને સફળ રહ્યું એ છે કોંગ્રેસના એમએલસી, મહારાષ્ટ્રના એમએલસી ડોક્ટર શ્રીમતી સાતવ રાહુલ ગાંધીના ખૂબ નિષ્ઠાવંત એવા યુથ કોંગ્રેસના અગાઉના પ્રેસિડેન્ટ એવા રાજીવ સાતવ એમના પત્ની, જેમને બબ્બે વખત રાજીવના આકસ્મિક મૃત્યુ પછી મહારાષ્ટ્રની વિધાનસભામાં એમને નામ નિયુક્ત કરવામાં આવ્યા કોંગ્રેસ તરફથી. ત્યારે ડોક્ટર શ્રીમતી સાતવને રાહુલ ગાંધી સામે કોઈ વાંધો નહોતો, નરેન્દ્ર મોદી માટે કોઈ બહુ પ્રેમ ભાવ ઉભરાઈ જતો નહોતો, પરંતુ એકાએક એમણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું પસંદ કર્યું. વાત એટલે અટકતી નથી, વાત બીજા પણ જ્યાં જ્યાંથી કોંગ્રેસના જે નેતાઓ છે, જે રાહુલ ગાંધીના નિષ્ઠાવંત છે, એમને કઈ રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડવા અને પછી ખાળે નાખવા, એ ખેલ એ મોદી શાહને ફાવી ગયો છે. સમયાંતરે કેટલાકને હોદ્દાઓ પણ આપે છે, જેમ કે ગુજરાતની અંદર મોદી શાહને રંગા બિરલા જેવા વિશેષણોથી નવાજનાર અર્જુન મોઢવાડિયા, જેમણે ગુજરાત કોંગ્રેસનું સુકાન સંભાળ્યું હતું, અધ્યક્ષ હતા, ધારાસભ્ય હતા, બધા હોદ્દાઓ ભોગવી ચૂક્યા હતા, પરંતુ મિનિસ્ટર થવાની વાત એમને માટે ભારતીય જનતા પાર્ટીએ ગાજર લટકાવ્યું અને ખાસા ટટડાવ્યા અને હવે એમને મંત્રી બનાવ્યા. ભારતીય જનતા પાર્ટીમાં જોડાઓ, રાહ જુઓ અને મોઢું બંધ રાખો, અથવા તો રાહુલ ગાંધીને ભાંડ્યા કરો, નેહરુને ભાંડ્યા કરો. તમને ખ્યાલ છે કે ડોક્ટર પ્રજ્ઞા સાતવ એ રાજીવ સાતવના પત્ની છે અને રાજીવ સાતવ એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા 2014 થી 2019 દરમિયાન હિંગોળીના એક લોકસભાના સભ્ય હતા. અને એ ત્રણ પેઢીથી કોંગ્રેસે એમને હોદ્દાઓ ઉપર હોદ્દાઓ આપ્યા જ કર્યા છે. રાહુલ ગાંધીએ પણ એમને હોદ્દા ઉપર હોદ્દા આપ્યા જ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. આ પ્રજ્ઞાતાઈની વાત કરીએ તો પ્રજ્ઞાતાઈ હજુ હમણાં જ સુધી, જેમ કે આમદાર સતેજ પાટીલે કહ્યું હતું કે હજુ હમણાં સુધી તો એ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના ગુણગાન કરી રહ્યા હતા, અને એકાએક એમને એવું તે શું સૂઝ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં એમણે જોડાવાનું પસંદ કર્યું. એમના પરિવારને બધા જ હોદ્દાઓ આપ્યા હતા ત્રણ પેઢીથી, અને છતાં એ હવે મોદીના નિષ્ઠાવંત બને છે. આમ તો એક લાંબી યાદી છે, અમારી પાસે તો ઘણી બધી લાંબી યાદી છે,
પણ થોડા ઘણા નામ રાહુલ ગાંધીના જે નિષ્ઠાવંતો છે એમના આપણે આજે જરૂર લઈશું. હમણાં મધ્યપ્રદેશમાં પણ એવું થયું કે રતલામ જિલ્લાના બ્લોક કોંગ્રેસના અધ્યક્ષ હર્ષ વિજય ગેહલોત એમને ફરીને અધ્યક્ષ પદ આપવામાં આવ્યું અને એમણે હોદ્દો છોડી દીધો. 4 મહિના પહેલા જ એમને બીજી વખત જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી અને એમને એકાએક જ્ઞાન લાદ્યું કે અમારા કામ નથી થતા, પ્રજાના કામ નથી થતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈએ તો જ થાય છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની ભારતીય જનતા પાર્ટી એ કયું મેગ્નેટ છે કે જે લોકોના કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું અનિવાર્ય બનાવી દે છે. એ બધા હવે સમજવા માંડ્યા છે. તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઓ, કોંગ્રેસને ભાંડો, નહેરુને ભાંડો અને પછી જો શક્ય બને તો તમને કોઈ હોદ્દો પણ મળે, નહીં તો મોઢે તાળું મારીને તમારે ઊંધું ઘાલીને પાર્ટીનું કામ કરવાનું. બસ તમારા કામો થાય, તમારા ધંધા ચાલે. તમે કાળા ધોળા કર્યા હોય તો એનો વાંધો નહીં. તમે મોદીના શ્વેતપત્રમાં આદર્શ સોસાયટીના મહાકૌભાંડમાં તમારું નામ ગાજ્યું હોય તોય વાંધો નહીં. તમે મેમ્બર ઓફ પાર્લામેન્ટ થઈ જાઓ, તમારી દીકરી પણ ધારાસભ્ય થઈ જાય. કેટલા નામ લેવા. તમે મુખ્યમંત્રી પણ બની શકો હેમંત બિસ્વા શર્માની જેમ, જેને વિશે તમને ખ્યાલ છે આપણે અનેક વાર વાત પણ કરી છે કે ભારતીય જનતા પાર્ટીએ પુસ્તિકાઓ છપાવી હતી કે તરુણ ગોગોઈની કોંગ્રેસ સરકારમાં સૌથી ભ્રષ્ટ રાજનેતા મિનિસ્ટર એટલે હેમંત બિસ્વા શર્મા. અને એ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ત્યારે એ દૂધે ધોયેલા. તૃણમૂલ કોંગ્રેસના નેતા સુવેન્દુ અધિકારી એ ચીટફંડમાં એમની સામે ખટલાઓ હોય, ભ્રષ્ટાચારી હોય, ભારતીય જનતા પાર્ટી પણ એમને છે ને બદનામ કરતી હોય, પરંતુ એ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય ત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા, ભારતીય જનતા પાર્ટીના નેતા એ બની શકે, દૂધે ધોયેલા થઈ જાય. એમની સામેની તપાસને ઢીલી કરી નાખવામાં આવે. કેટલા નામ લેવા. મેં કહ્યું એમાં હર્ષ વિજય ગેહલોતની વાત પણ હજુ 4 મહિના પહેલા એમને બીજી વખત જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ, રતલામ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ બનવાનું એમને સ્વીકાર્યું. ધારો કે એમને કોંગ્રેસ એટલી પસંદ ના હોય તો એમણે હોદ્દાની જવાબદારી સ્વીકારવાની જરૂર નહોતી અને બધા હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે. તમને ખ્યાલ છે કે કમલનાથ અને એમના પુત્ર એ મારતે વિમાને દિલ્હી દોડ્યા હતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે. હવે એ કમલનાથને કોંગ્રેસે શું નથી આપ્યું? એમના પુત્રને પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવ્યા હતા અને એ એકાએક ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે દોડી ગયા ને પછી એમને દૂધે ધોયેલા પાછા વળાવ્યા અને એમને લીલા તોરણે, સોરી દૂધે ધોયેલા તો એમને સાબિત કર્યા નહોતા, પણ લીલા તોરણે પાછા વળાવ્યા અને આજે એ કોંગ્રેસમાં છે. કોંગ્રેસમાં એમની શું હાલત છે તો આપણે જાણીએ છીએ. જીતુ પટવારી એ મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે. રાહુલ ગાંધી નિકટતા બહુ જાણીતી છે, પરંતુ જે લોકો ને અગાઉ જેમના પિતાશ્રી એ કેન્દ્રમાં મંત્રી રહ્યા અને પોતે પણ પાછા કેન્દ્રમાં મંત્રી રહ્યા એવા જ્યોતિરાદિત્ય સિંધિયા એ પણ કોંગ્રેસ છોડીને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને એ કોંગ્રેસને ભાંડવાનું શરૂ કરી દે છે. એમના દાદીમાં એટલે કે રાજમાતા વિજયારાજે સિંધિયા એ
ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક ઉપાધ્યક્ષ હતા. એ એમને એકાએક યાદ આવી જાય છે. એમના પિતાશ્રી કોંગ્રેસમાં આજીવન રહ્યા, એ એમને યાદ નથી આવતું. એ મંત્રી રહ્યા કેન્દ્રમાં, એ યાદ નથી આવતું. રાજમાતા સિંધિયા અને જ્યોતિરાદિત્યના પિતા, એમની વચ્ચેનો ખટરાગ એ જગ જાહેર છે. પણ જ્યોતિરાદિત્યને મોદીએ હાથ ઝાલ્યો, એની પાછળ તમને ખ્યાલ હશે કદાચ ચર્ચા મુંબઈના વર્તુળોમાં તો એવી છે કે એમની પ્રોપર્ટી કંઈક વેચી અને એના સંદર્ભમાં એ જરા મુશ્કેલીમાં આવી પડે એવી સ્થિતિમાં હતા. એટલા માટે એમણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું પસંદ કર્યું અને આજે એ કોંગ્રેસને ભાંડવાનું ચૂકતા નથી. સાચું ખોટું તો મોદીજી જાણે કે અમિત શાહ જાણે, પણ આવી યાદી બહુ લાંબી છે. જગદીશ શેટ્ટર, જેમને ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી બનાવ્યા હતા, એમને ભારતીય જનતા પાર્ટી અને મોદીએ ટિકિટ ના આપી ધારાસભાની, એટલે એમણે કોંગ્રેસમાં જોડાવાનું પસંદ કર્યું. અને કોંગ્રેસમાં જોડાયા પછી ફરીને પાછા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આવા પક્ષપલટુઓ આપણને જોવા મળે છે. અનિલ એન્ટની, કોંગ્રેસના વેટરન એવા એકે એન્ટની, એમના પુત્ર, એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. કેરળની અંદર એમણે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવવા માટે મોદીનો હાથ ઝાલ્યો, પણ જાજુ કંઈ ઉપજ્યું નહીં. આરપીએન સિંહ કેન્દ્રમાં મંત્રી રહ્યા અને કોંગ્રેસ છોડીને જાન્યુઆરી 2022માં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. કેન્દ્રમાં મંત્રી, કેન્દ્રીય મંત્રી પદ ભોગવી ચૂક્યા. સુનિલ જાખડ, બલરામ જાખડના પુત્ર, અને એ પણ ત્યાં પંજાબ કોંગ્રેસના વડા હતા. આખી કોંગ્રેસ એમને ભણાવવામાં આવી હતી અને એ મે 2022માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. અને છતાં ત્યાં ભારતીય જનતા પાર્ટીનું કંઈ જાજુ ઉપજતું નથી. અમરિંદર સિંહ, મહારાજા પતિયાલા, ભારતીય જનતા પાર્ટીએ એમની પાકિસ્તાની ગર્લફ્રેન્ડ વિશે જે ઉહાપો મચાવેલો એ આપણે બધા જાણીએ છીએ. પણ એ પતિયાલાના મહારાજા, એમને કોંગ્રેસે મુખ્યમંત્રી બનાવ્યા હતા, પણ એમને જ્ઞાન લાદ્યું. 2022માં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. એમની પાર્ટી જે બનાવેલી એમણે પંજાબ લોક કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટીમાં ભેળવી દીધી અને એ પછી આજે એ કહેવા માંડ્યા છે કે બીજેપીમાં તો કોઈ કન્સલ્ટેશન છે નહીં, કોંગ્રેસમાં તો કન્સલ્ટેશન હતું જ. એવું જ કંઈક જયવીર શેરગીલનું છે, એ પણ એ રીતે જોડાયા. જીતિન પ્રસાદ, જીતિન પ્રસાદના પિતાજી પણ મિનિસ્ટર રહ્યા કોંગ્રેસમાં, કોંગ્રેસની મિનિસ્ટ્રીમાં. જીતિન પ્રસાદ એ પણ કેન્દ્રમાં મંત્રી રહ્યા, રાહુલ ગાંધીના ખાસમ ખાસ રહ્યા, જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ જ. અને એમણે પણ કોંગ્રેસ છોડી જૂન 2021માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું પસંદ કર્યું. અને આપણે ત્યાં ગુજરાતના બે આંદોલનકારી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર, એ એક ઓબીસીમાં પટેલોને દાખલ કરવાના વિરોધમાં, એટલે કે અલ્પેશ ઠાકોર વિરોધમાં આંદોલન કરી રહ્યા હતા અને હાર્દિક પટેલ એ પટેલોને ઓબીસીમાં દાખલ કરવાના મુદ્દા સાથે મોદી શાહને હિટલર અને જનરલ ડાયર કહી રહ્યા હતા. એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, એના ધારાસભ્ય થાય છે. અલ્પેશ ઠાકોરની તો લીલી પેનથી સહી કરવાની મહેચ્છા હજુ અધૂરી છે. લીલી પેનથી સહી કરવાની એટલે કે મિનિસ્ટર થવાની મહેચ્છા હજુ અધૂરી છે. પરંતુ આ બંને મહાનુભાવોને રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં જોડ્યા હતા, પક્ષના મોટા હોદ્દા આપ્યા હતા, પરંતુ એમણે એ હોદ્દાઓ છતાં
એમને છે ને એમણે રાહુલ ગાંધી સાથે રાહુલ ગાંધીને દઈને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. હજુ તો ઠંઠન ગોપાલની અવસ્થામાં છે, પરંતુ એમના કામો થતા હશે, કારણ કે ધારાસભ્ય તો છે જ. અર્જુન મોઢવાડિયાની મેં વાત કરી. અર્જુન મોઢવાડિયા એ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને હમણાં એ જે નવું રિશફલ થયું એમાં એ મંત્રી બન્યા. પરંતુ આખા દેશની આપણે વાત કરીએ તો દેશભરમાં રાહુલ ગાંધીના જે નિકટના સાથીઓ કહેવાય, અથવા તો જેના ઉપર રાહુલ ગાંધીએ વિશ્વાસ મૂક્યો હોય, ધારો કે ગૌરવ વલ્લભ, જેને પ્રવક્તા તરીકે ખાસ જવાબદારીઓ આપવામાં આવી હતી, 2 વખત એમને ટિકિટો આપવામાં આવી હતી, એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. અને બાકીના ઘણા બધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. રાહુલ ગાંધીને નબળા કેમ પાડી શકાય, રાહુલ ગાંધીના સિક્રેટ કઈ રીતે એમના સાથીઓ પાસેથી ઓકાવી શકાય અને લાભ લઈ શકાય, એ મહેચ્છાથી નરેન્દ્ર મોદી એ સતત રાહુલની ટીમના લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડી રહ્યા છે. પરંતુ આજે પણ રાહુલ ગાંધી એ અણનમ યોદ્ધા તરીકે લોકસભામાં વિપક્ષના નેતા તરીકે અને પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ તરીકે ગર્જના કરી શકે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ સત્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.